કોણ છોકરો ભાઈ એની તારા વિસ્તારમાં પ્રધાનમંત્રીના સ્ટેચ્યુને પૂરા કર્યા બાદ શહેરના માધ્યમથી કલેક્ટર અને કલેક્ટરના માધ્યમથી રાજ્ય સરકારનું એક આવેદનપત્ર લેવામાં આવ્યું હતું. આ તબક્કે આંદોલનના કન્વીનર સાહેબા હાર્દિક પટેલે એક એવી પણ જાહેરાત કરી હતી કે સરકાર સાથે આંદોલન મુદ્દે કોઈ બેઠક કરવામાં નહીં આવે, તેમજ આંદોલન છોડવા માટેના પણ પ્રયાસો તાકી લેવામાં નહીં આવે અને આગામી દિવસોમાં આ તરફને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમજ આ તબક્કે આ આંદોલન સંપૂર્ણપણે વિચારતી હોવાનું તેમજ કોઈએ પણ નેતાગીરી ન કરવી એ પ્રકારની પણ એક કર્મીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન આજે જે પ્રકારે સમાજના આંદોલનનો રોષ જોવા મળ્યો હતો તેને જોતા આગામી સમયમાં અને ખાસ કરીને 24 ઓગસ્ટે રાજ્યના પાટણ ખાતે એક વિશાળ સંમેલન બોલાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. पिछला एक मास से 30% अनामती मांग साथ पाटीदारों आंदोलन कर रहेला है और आ आंदोलन दिवसे ने दिवसे वेगवंतु बढ़ती जई रही है। त्यारे जामनगर और गोंडल में पाटीदार समाज द्वारा महारेलीનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે।